તારીખ 14/2/2024ના રોજ ઘંટેશ્વર જે ન્યૂ કોર્ટ બિલ્ડિંગ છે એને સામે શિવ પાર્ક સોસાયટીમાં રાતના લગભગ 8 વાગે કરીબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક બહેન જેનું નામ હેમાલીબહેન હતા એની મૃત્યુ થઈ છે. એની સમાચાર મળતા ત્યાં તપાસ કરવામાં આવેલું અને તપાસ દરમિયાન તેઓનો મર્ડર થયા છે એવી હકીકત જાણવા મળી હતી. એ અંતર્ગત બધી તપાસો ચાલતી હતી. પ્રથમ એના પતિના પૂછપરછ કરવામાં આવી અને તેઓ દ્વારા બાર પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા અને પોતે આ મર્ડર કર્યું છે એવી કબૂલાત આપતા, પરંતુ જે બધી પુરાવા અને જેને અમે ઘટનાક્રમ સાથે જોડવાની કોશિશ કરતા હતા એ ઘટનાક્રમ સાથે એની કહાની જે હતી એ મેચ થતી હતી નથી. એટલા માટે એને અટક કરવામાં આવેલું નથી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની સઘન તપાસ ચાલુ રાખવામાં આવી. એ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓનો એક કુટુંબી ભતીજા જેના નામ પ્રેમ ભરતભાઈ જેઠવા, ઉંમર 20 વર્ષ અને અહીંયા પીજીમાં રહીને મજૂરી કામ કરતા હતા, તેઓ એને ઘર આવેલા. એની બધી માહિતી મળી. એ માહિતી આધારે અમે બાકી તપાસ આગળ વધારી હતી અને તપાસ દરમિયાન જે બધું પુરાવા મળ્યું, તેઓને ઘરમાંથી જે વસ્તુ ચોરાઈ હતી એ પણ એની રિકવરી થઈ અને ત્યારબાદ એની ખૂબ સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી. અંતે તેઓએ ગુનો કર્યા કે કબૂલ કર્યા હતા. એમાં જે હકીકત હતી કે બપોરના સમયે લગભગ 3-1 વાગે તેઓ હેમાલીબહેનના ઘરે ગયા અને એને એક 1.5 વર્ષની બેબી હતી. એ બેબીને રમાડવા માટે બહાના કાઢી એના ઘરમાં પ્રવેશ કરી અને બહેનની નજર ચૂકવીને બાજુના કમરામાં ગયેલા કબાટમાંથી જેના સોના ચાંદીના દાગીના હતા એ એને આપની જેબમાં મૂકતા હતા ત્યારે બહેન જોઈ ગઈ અને બહેન સાથે બોલાચાલી થતી. એના પહેલાં એના ગળા દબાવવાની કોશિશ કરી અને ત્યારબાદ એક જે કાતર હતું, ત્યાં બાજુમાં નાની કાતર હતી, એ કાતર એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા, રોકડ રકમ અને સોના ચાંદી દાગીના લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોકો ફરવા માટે નીકળી ગયા હતા. એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ. એને અટક કરી અને આપણે આ ગુનો એને ડિટેક્ટ કર્યું છે. આ ગુના ડિટેક્ટ કરવામાં ખૂબ જે ખંતપૂર્વક અને જેને કહીએ કે ખૂબ પેશન્સથી જે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામ કરી, એમાં ડીસીપી ક્રાઇમ, એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા અને ટીમ એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને ખૂબ કહેતા હર્ષની લાગણી થઈ છે કે એમાં એક સાચા ગુનેગાર પોલીસે આપની તપાસ દરમિયાન અટક કરવામાં આવ્યું છે. અમે પણ એ વિચારતા હતા કે ભાઈ 4-1 દિવસથી એને પતિ વારંવાર એક જ સ્ટોરી અમે કહેતા કે હું મારી નાખ્યું છે. એના જે દિવસ બનાવ બન્યો એ દિવસ સવારમાં એની મોટી બા કેશોદમાં ગુજરી ગઈ હતી અને એના એક બહાના કાઢવાનું હતું કે સાહેબ મારે પાસે પૈસા નહીં હતા અને અમારે કેશોદ જવાની જિદ કરતા હતા, એમાં મેં મારી નાખી છે. પરંતુ જે પુરાવા જે આપણી પાસે હતા અને જે બધી ફોન કોલ ડિટેલ્સ જે પ્રમાણે થયું હતું એ સમયનો મેચ નથી થતા હતા. એટલા માટે અમે આ પતિની સ્ટોરી પર બહુ વિશ્વાસ નથી કરતા. એને પૂછ્યા તો એને કીધું કે ભાઈ મને પોલીસની બીક હતી ને મને લાગતું કે પોલીસની હેરાનગતિ થાય, એટલા માટે અમે વારંવાર આ સ્ટોરી પોલીસને સંભળાતા હતા. એ વસ્તુ આપવાની હતી એટલા માટે કે આજે નાની ઉંમરમાં બધા આ મોબાઈલના મારફતે કે એવી બધી શોખની જિંદગી જીવવા માટે જે લોકોને અત્યારે એક ટેપ પડી ગઈ છે, એના માટે બધા માતા પિતાઓને આપણે થોડી સાવચેતી રાખવાની જરૂરત છે અને બાળકોને સહી માર્ગદર્શન મળે એ ખૂબ જ જરૂરી છે. જે મેં આપને કીધું કે પહેલાં પતિની જે અમે મોબાઈલ ચેક કરતા હતા ને એની પત્નીના જે મોબાઈલ હતા એ બધી જે ટાઈમલાઈન અમારી સાથે મેચ થતી હતી નથી. પછી એના અંદર જે બાકીના ચેટ જે થઈ છે, જેના સાથે મોબાઈલ પર એને વાત થઈ, એની પૂછપરછ કરી, એ લોકોના બધા મોબાઈલ ફોરેન્સિક્સ જે કર્યું એમાંથી અમે જે માહિતી મળી એના આધારે અમે આગળ તપાસ કરી. બની શકે પણ એના સાથે જે પુરાવા પણ થવું જોઈએ એ પુરાવા મેચ નથી થતા.
કારણ કે આ બધી જે આપને સામને જે રિકવરી છે એ રિકવરી એના પાસેથી થતી નથી. એના જે સમય કીધું કે જે સમય પર એને કીધું કે મેં બનાવ બન્યું છે એ સમય દરમિયાન એની હાજરી કોઈ બીજી જગ્યા હતી. એના સીસીટીવી ફૂટેજ પણ અમે મળ્યા, એના કોલ ડિટેલ્સની એનાલિસિસ કરી, એના લોકેશન પણ બીજી જગ્યાએ આપતા હતા. તો એ ટાઈમિંગ્સ જે હતા એ અમે એની સ્ટોરી સાથે મેચ નથી થતા. એટલા માટે અમે એને અટક કરવાની ઉતાવળ નથી કરી અને સાચા આરોપી પછી શોધી કાઢ્યા. આ લોકો ત્યાંથી બડોદા સુરત બાજુ ગયા હતા અને ત્યાંથી પરત આવેલા. હથિયાર ઉપર ફિંગરપ્રિન્ટ નથી મળી આવેલા. નાની કાતર હતી એટલા માટે એના ઉપર કોઈ ફિંગરપ્રિન્ટ નથી મળ્યું. પણ એના માટે આપણે એફએસએલમાં એની ડીએનએ ટેસ્ટિંગ માટે આપણે એ તે વખતે મોકલી આપ્યું હતું. હવે એની રિપોર્ટ આવવાનું બાકી છે.